હલો મિત્રો, કેમ છો? કેમ પણ આજે અલગ લોકેશન ઉપર આપણે વિડીયો શરૂ કર્યો છે. તો આપણે ડાયરેક્ટ આવી ગયા છીએ આજ ભૂતનાથ મહાદેવના મંદિર પાસે. આપણે અહીં ગણપતિની મૂર્તિ લેવા આવ્યા છીએ બેસવા માટે. તમને ખબર તો છે આપણે બધી સિઝનેબલ ઉપર ધંધો કરીએ છીએ. હવે મોટી મોટી બધી મૂર્તિઓ છે, તમે જોવો. આ લગભગ 4 ફૂટની મૂર્તિ છે. પડખે કૃષ્ણ ભગવાન છે. આવી બધી અલગ અલગ નોખી નોખી ડિઝાઇન છે. અને હું ને મારા પપ્પા આવી ગયા છે મૂર્તિ લેવા. અહીંયા જે કલર કામ કરે છે આ બેન આ ભાઈ ને બધે, અને અંદર બધી ઘણી મૂર્તિ છે અહીંયા. તમે મૂર્તિ લઈ લઈ પેલા, બરોબર. અને મૂર્તિ અહીંયા છે એટલી બધી મૂર્તિ છે નહીં, જે પ્રમાણે વહેલા તકે લઈ જજો, પછી વહેલા ખાલી થઈ જાય કહેતા નહીં. અને ભાવ પણ બહુ શોર્ટેજમાં ફૂલ છે. મૂર્તિ એટલી છે તો હજી આપણે એક જગ્યાએ જવાનું છે, જ્યાં આપણે જઈએ છીએ ત્યાંથી લેવાની છે થોડીક. અહીંયા મળે તો લઈ લઈએ પેલા, બરોબર. આપણે મીડિયમ બના રહીજો. તો ભાઈ આપણે આવી ગયા છીએ હવે ત્યાંથી શિવાજી સર્કલ. આ રહ્યો અહીંયા શિવાજી સર્કલ. આ છે જૂની કોરટ. અને અહીંયા છે બધી મૂર્તિ. જોવો તમે, લાગત અહીંયા બધી મૂર્તિ જ બતાવી છે. મૂર્તિમાં ભાઈ એટલી શોર્ટેજ છે ને, ભાવ જરાય ઘટતા નથી એવું છે. મૂર્તિનો ભાવ તમે જોઈ ગયો ને તો બહુ એટલે બહુ મોંઘો કરે છે. અને મૂર્તિ બહુ મોટી છે તો મૂર્તિમાં ભાવ નથી ઘટ્યા. થોડીક શોર્ટેજ છે. હવે જે છે એટલી મૂર્તિ છે બધી જગ્યાએ, એટલે કોઈ ભાવ નથી ઘટાડતો. કેમ કે બધે પણ થોડી એટલી જ મૂર્તિ છે. હવે એટલી મૂર્તિનો ભાવ ન ઘટાડે એને ખબર જ છે કે ભાઈ લેવાની છે, લેવાની છે. મૂર્તિમાં ફૂલ શોર્ટેજ. એટલે કે વાત કરો, અવડી મૂર્તિને 551 રૂપિયા કહી છે મૂર્તિ. ખાલી તમે જુઓ તો અવડી છે. અને ઓલી મોટી મૂર્તિ છે એ 11,000 15,000 ને એવી બધા ભાવ કરે છે. તો આપણે થોડો કાંટો મારી લઈએ પહેલાં, બરાબર. શું ભાવ હાલે છે બધી જોઈ જાણી લઈએ. ભાવ તો જો કે તમે જોઈ લીધો અહીં આવીને, પછી મેં બ્લોગ ચાલુ કર્યો હતો. એટલે આવી રીતે બધું છે. હવે તો તમારે લેવાય ને તો જલ્દી વહેલા તકે વહી આવજો, અને વહેલા તકે સારી લઈ લેજો. પછી કેવી મૂર્તિ રહે કંઈ નક્કી ન કહેવાય. અને જો અહીં કલર કામ ને એવું બધું ચાલુ છે. આપણે ન્યાય જવું, પછી બતાવીએ તમને. હવે આપણે એને ફાઇનલી મૂર્તિ લઈ લીધી છે. આપણી મૂર્તિ પેક થઈ ગઈ છે બધી. તમે જુઓ, આપણે 2 બોક્સ પેક થઈ ગયા છે. અને આપણી ગાડી આવે છે હવે, અને ગાડીમાં ભરી લઈ. અને આ બધી મોટી મૂર્તિ છે, એને લેવી વહી આવજો વહેલા તકે. બહુ મોટી ફૂલ સાઇઝ છે. હવે આપણે ગાડી આવે ને એટલે ભરીને અને વૈયા જઈએ ઘરે. ગાડી આવી ગઈ છે, કુરજી કાકા લઈને. હવે ઇકોમાં ભરી લેવાની છે. મોટા કાંટું છે સામે અમે જોઈએ છીએ. અને મૂર્તિ લેવીને તો અહીંયા વહી આવજો. અને આપણને એવું લાગે ને તો અહીંયા આવીને ફોન કરજો, હું તો રિઝનેબલ ભાવ કરાવી દઉં. તો ફાઇનલી ભાઈ આપણે આવી ગયા છીએ હીરા રેડિયમ આર્ટમાં. તો અને આપણે છે ને અહીંયા યુટ્યુબ લોગો લગાડવો છે, જે ઇસ્ટર લોગો છે ને એની બાજુમાં અહીંયા યુટ્યુબ લોગો લગાડવો છે. તો લગાડી દઈ. તમને કેવું લાગે પછી કહેજો કોમેન્ટમાં. નહીં. અને આપણે અંદર જઈ અને ભાઈને પૂછીએ કે ભાઈ કેટલી વાર લાગશે ને કારે થઈ જાય તો અત્યારે લગાડી દઈએ. કેમ કે મોં આવેલા છે ને, તો મને ઘણા ટાઈમથી એમ થાય કે લોગો લગાડી દઈએ. તો લોગો લગાડવો છે. બહુ મોંઘું છે થોડુંક, પણ કાંઈ વાંધો નહીં, કરાવી નાખ્યું એટલે કરાવી નાખીએ. ટ્રાફિક એ ઘણું છે. હા, તો આપણે લગાડી દઈએ પહેલાં, પછી મળીએ આગળ. ફાઇનલી મિત્રો આપણો લોગો થઈ ગયો છે તૈયાર. અને આપણે છે ને હવે મસ્ત લોગો લગાડી દેવાનો છે. ભાઈ આવે છે, મસ્ત લોગો લગાડી દઈએ. રેડી. હા, લાઇટ આપો એટલે શું બતાવે. મિત્રો કેવો લોગો લાગે એકવાર તમે કોમેન્ટમાં જરૂરથી કહેજો. આપણે લોગોમાં થોડોક એડજસ્ટ કરાવ્યું છે. કે નામ જે ઉપર હતું ને એ નીચે લઈ લીધું, અને આપણે યુટ્યુબ છે ને લખેલું એ ઉપર રાખ્યું છે. તો કેવું લાગે એ કહેજો. અને તમારે રેડિયમ કરાવવું હોય તો નારીગ્રામમાં આવી આવજો, અને આપણે રિઝનેબલ ભાવમાં રેડિયમ કરી દઈએ છીએ. હવે આપણે ઘરે નીકળી જઈએ, અને આપણું મસ્ત આપણે રેડિયમ તૈયાર થઈ ગયું છે. અને એકવાર કોમેન્ટ કરી દેજો ભાઈ કેવું રેડિયમ લાગે છે. તો હાલો મળી ગઈ ઘરે જઈને. હવે પડી ઘરે, આપણે મારા રૂપાને વહી ગયા છે ઘરે જઈને મળશું. તો ભાઈ જો મૂર્તિ આપણે બધી બહાર કાઢી લીધી છે બોક્સમાંથી, અનબોક્સિંગ કરી નાખ્યું છે. અને એક મૂર્તિ મસ્ત સારી જ છે બધી. આપણે 500 550 બધાનો ભાવ છે. અને જેને જોતી તો આપણી દુકાને વહી આવજો લેવા. અને એક મૂર્તિ બધી અલગ બેસ્ટમાં બેસ્ટ છે બધી.
તો હવે આપણે વાડીએ જવાનું છે, બેન જલી છે વાડીએ તેને લઈ આવીએ, પછી આવીને પછી ખાઈ લઈએ. અને મૂર્તિ તમારે જોતી ને તો ભૂલે વગર વહેલા તકે લઈ જજો. આવી ગયા અમારા ઘરે મહેમાન. રામ રામ. કેમ છે? હાલો તો વાડીએ જતો સોનીબેન જલ્દી છે વાડીએ તને લઈ આવું. તો ભાઈ આપણે આવી ગયા છીએ વાડીએ અને બેન શીપડા તમારે ખાવાય તો આવો. જો આમ કેવા મસ્ત શીપડા થઈ ગયા દેખાય. હા તો આપણે શીપડા તોડી લઈએ થોડાક, આજે આથણા કરવા થાય ને ખાવાય થાય, અને તમારે ખાવાય તો લઈ જાઓ. બેસ સાલે થોડાક શીપડા થયા છે. ઘણા ટાઈમ પછી આ તડકો જોવા મળ્યો. તમે જોવો ઘણા દિવસ પછી આ તડકો જોવા મળ્યો. બહુ મજા આવી છે આજ. શીપડું ખાઈ લઈએ હવે આપણે ધોવાનું ન હોય. શીપડા ઘણા છે ભાઈ. જો તોડ્યા ત્યાં તમારા બેને તો તોડી લીધા છે, તો હવે તોડવા નથી થતા. બાપા ખીજાય જાય એ બીના રાખેલા છે રહેવા દે. તો ભાઈ હવે આપણે આરતી બેનને જો નેતતા હતા અમે, એ નેદે છે અત્યારે, ખડ ભેગું કરે છે હવે. અને અમારો કપા કાંઈ ખાસ થયો નથી હવે. જો આવો ખાલા થઈ ગયા બધે. થોડાકમાં સારો છે, બીજું બધું આવું થઈ ગયું છે. હવે શું કરવું એલા ભાઈ, કંઈક તો હવે કરવું પડશે. આમાં હવે કાંઈ થાય નહીં. મગ થયા થોડા થોડા આપણે જે સોરપા થાય. તો શીપડા ખાઈ લઈ 2-5 પછી પાછા આવી ઘરે. આપણે ઘરે કામ ઘણું છે. ગણપતિની બધી મૂર્તિ લાવી બધી ચેક કરવાની છે. ચેકમાં તો કાંઈ છે નહીં હવે. મૂર્તિ તો બધી સારી જ છે. તો એને બધી ગોઠવવી પડશે દુકાનમાં, કેમ કે હવે 3-4 દિવસ થયા છે. ખાવાનું બહુ ભૂખ લાગી ગઈ છે. શીપડા ખાઈ લઈ ત્યારે છે ખાઈ લો. આપણે પાછા આવી ગયા. તો આપણે આ બધી મૂર્તિને કલર કરવાનો બાકી તો એ કલર કરે છે અને આપણે પેક કરવાનું છે. અને મૂર્તિ બધી મોટી જેટલી છે, નાની તો બહુ છે જ નહીં. બધી મોટી મોટી મૂર્તિ છે. આપણે સવારની બાકી હતી ને તો બીજી વાર મોં આવવું પડ્યું. વડલી છોકરીઓ સવારની આપણે બાનો દેવી મૂર્તિ બાકી કલર કરવાનો બાકી હતો એટલે આપણે મેકઅપ થઈ ગયા. તો પાછું મોં બીજી વાર તો ભાઈ પેક કરે છે આપણી મૂર્તિ. તો પેક કરીને પછી નીકળી જઈએ પાછા ઘરે. અને જો ઓલા ભાઈ મૂર્તિ લીધી છે, એ મૂર્તિના 9,000 રૂપિયા લીધા. મૂર્તિનો બહુ ભાવ છે ભાઈ. આ મૂર્તિના 10-10, 15-15 હજાર રૂપિયા કરે છે. આવડી મૂર્તિ છે ને તો 4,000 રૂપિયા લઈ. આવું બધું છે મિત્રો. આપણે ઘરે જઈને મળશું, કેમ કે મૂર્તિ પેક થઈ જાય ને એટલે ભાઈ ઘરે જોઈ લઉં છું. માથું બહુ છે. હવે આપણે મોવાઈથી કારના આવી ગયા, પણ થોડાક ગ્રાહક આવી ગયા હતા ને એટલે આપણે આવીને મૂર્તિ થોડીક વેચીને નાખી, તરત મુહૂર્તે કરી નાખવા જતોનું. તો જો આપણે આ બધી મૂર્તિ લાવ્યા છે ત્યાંથી, તમને તો ખબર છે. નાની એની સાઇઝ છે બધી આપણી પાસે ટોટલિંગ અવેલેબલ છે આપણી પાસે. મોટી મૂર્તિના છે 1,851 રૂપિયા, પછી આ છે 700 રૂપિયા, 500 રૂપિયા, 550, 300. આવી બધી જાતની આપણી પાસે મૂર્તિ છે. ઓલી નીચે પડી છે 1,550. મૂર્તિ જે ઘણી છે આપણી પાસે. ઘરે પડી છે લાટ. આ તો આપણે થોડીક દુકાન રાખીએ, બાકી ઘરે આપણી પાસે લાટ બધી પડી છે. જેને જોતી હોય તો વહેલી તકે લઈ જાઓ. અને મારો મોબાઈલ નંબર તમને આપો એવું લાગે તો ફોન કરીને, ફોન ન કરતા જોતી ત્યાં કળસારમાં આવી જજો. કનુભાઈ કંટાળીની દુકાન, તમને જોવો એ બધી મૂર્તિ મળી જશે. બરોબર. તો હવે આપણે વિડીયોને એન્ડ કરી દઈએ. બહુ કામ હતું આજ, બહુ બ્લોગ ન બનાવ્યો. મળી આગળ વિડીયોમાં. જય માતાજી બધાને. બાય બાય.